રાણીપમાં ગત મોડી રાત્રે પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો। બકરા મંડી પાસે કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે। વેગેનરના કાર ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર સીધી દિવાલમાં ઘુસાડી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક સૂત્રો મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 વાહનો અને લારી સહિતની વસ્તુઓને ટક્કર મારી હતી। શનિવારની મોડી રાત્રે યુવરાજસિંહ નામનો પોલીસ કર્મચારી સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો। રાણીપ પાસે પહોંચતા જ તેણે 3 વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે એક બાઇક ચાલક અને મહિલાને ઈજા પહોંચી હતી। અકસ્માત થતાં પોલીસ કર્મચારી ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક છાણી બ્રિજ પાસે રાત્રે બ્રેઝા કારના કાર ચાલક પીએસઆઈએ નશામાં ધૂત થઈને 3 વાહનોને અડફેટે લીધા હતા। આ પીએસઆઈની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે ફરી એકવાર પોલીસ કર્મીની બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે।